જય જોહાર, જય આદિવાસી મિત્રો. તો આપણી નવી યુટ્યુબ ચેનલ વીએસવી વિક્કુમાં તમારું સ્વાગત છે. તો મિત્રો, આદિવાસી સમાજનો સમૂહનો એક ઇતિહાસ, જલિયાવાલા હત્યાકાંડ, જે એના કરતાં પણ ભયાનક અને બમણો આપણો માનગઢનો ઇતિહાસ. આ જમાનાની અંદર અહીંયા ગુરુ ગોવિંદ, જે આદિવાસી સમાજના નેતા તરીકે અને ગુરુ તરીકે આદિવાસી સમાજ માટે લડતા હતા, અને આ હત્યાકાંડ એ સરકારે અને અંગ્રેજો હુકુમત દ્વારા બહાર પાડવામાં આવ્યો નથી, કારણ કે આ એક ભીલ પ્રદેશની માંગ અને આદિવાસી સમાજના વિકાસ અને ઇતિહાસો દબાઈ ગયા છે. તો મિત્રો, આજે અમે જઈ રહ્યા છીએ માનગઢ, જે રાજસ્થાન અને ગુજરાતની બોર્ડર પર આવેલું છે. તો મિત્રો, આપણા આદિવાસી સમાજે આ જે ઇતિહાસ જે દબાઈ ગયા છે એને ઉજાગર કરવા ખૂબ જરૂરી છે. તો મિત્રો, આજે હું અને મારા મામા અને કાકા એમ અમે નાની એવી ટીમ છે જે સમાજની સેવા કરી રહેલા છે, અને આપણા સમાજે આ ઘણી બધી વાતો છે, એ ઘણા બધા ઇતિહાસ છે જે સમજવા ખૂબ જ જરૂરી છે. તો ચાલો હવે અમે ત્યાં જઈ તો તમને બતાવીશું, અને માનગઢમાં શું શું કાંડ થયા છે, જે 1500 કરતાં પણ વધારે આદિવાસીઓ અંગ્રેજો સામે લડતા લડતા શહીદ થઈ ગયા છે, એનો ઇતિહાસ તમને બતાવીએ. અને આવી જ નાની મોટી ઇન્ફોર્મેશન અમે તમને આપતા રહીશું. તો અમારી યુટ્યુબ ચેનલ તમે સબસ્ક્રાઈબ કરી લો અને શેર પણ કરી દેજો. જય જોહાર, જય આદિવાસી, જય બિરસા મુંડા. પરદેશની જય જય આદિવાસી બોલ. જે આદિવાસી મિત્રો, તો મિત્રો, માનગઢનો હત્યાકાંડ એટલે જલિયાવાલા બાગ કરતાં પણ બહુ મોટો હત્યાકાંડ છે. આદિવાસી સમાજને આદિકાળથી લોકો એમનો ઇતિહાસ દબાઈ રહ્યા છે. આ માનગઢનો ઇતિહાસ એવો છે કે આ જોતા જ આપણા રૂહાતા પણ ઊભા થઈ જાય છે.
જય જોહાર, જય આદિવાસી મિત્રો. તો મિત્રો ઘણું બધું મોડું થઈ ગયું છે અને માનગઢ ધામમાં મંદિર પણ બંધ થઈ ગયું છે. ગુરુ ગોવિંદજીના દર્શન કરવા માટે આવેલા, પણ બધું મંદિર પણ લેટ થયા છે એટલા માટે બંધ થઈ ગયું છે. તો મિત્રો અહીંયા આપણા આદિવાસી સમાજ જે અમે પાછળ કિલ્લો જોઈ રહ્યા છો, ત્યાં આપણા આદિવાસી સમાજ ઘણા વર્ષો પહેલાં આજની તારીખે એટલે કે 17 નવેમ્બર એ દિવસે આ માનગઢમાં અંગ્રેજો સાથે આદિવાસી સમાજની ભીલ સમુદાયની એક બહુ મોટી લડાઈ હતી. એ લડાઈમાં ઘણા બધા 1500 કરતાં પણ વધારે આપણા સમાજના આદિવાસી લોકો મરી ગયા હતા. એમાં ગુરુ ગોવિંદ એટલે કે પહેલાંના જમાનામાં તેઓ એક આદિવાસી સમાજના કાર્યકર્તા હતા અને તેઓ સમાજ માટે ખૂબ વધુ ને વધુ લડતા હતા. અને ગુરુ ગોવિંદ આદિવાસી સમુદાય એમના પર બહુ વિશ્વાસ મૂક્યો હતો. તોપ, બંદૂકો અને અંગ્રેજો સામે ખાલી તીર કમાનની સાથે લડવાનું, એટલે કે આ આપણા સમાજની બહાદુરી છે. અને આપણો સમાજ આટલું બધું થયા પછી પણ ત્યાર પછી પણ પાછો હત્યો નથી. તો મિત્રો આપણા સમાજને ઘણી બધી વાતો એવી છુપાયેલી છે અને દબાયેલી છે, એને બહાર લાવવી ખૂબ જરૂરી છે. કારણ કે જલિયાવાલા હત્યાકાંડ બાગમાં 300થી વધારે આઈ થિંક લોકો મરી ગયા હતા. એ હમણાં ઇતિહાસમાં છે, પણ આપણા આદિવાસીઓનો જે ઇતિહાસ છે એ ઇતિહાસ હજુ પણ કે બુક્સમાં ભણાવવામાં આવતો નથી. એટલા માટે આપણા આદિવાસી સમાજને આપણો ઇતિહાસ ખબર નથી. તો મિત્રો આ લોકેશન આવેલું છે જય જોહર, જય આદિવાસી મિત્રો. તો મિત્રો આપણો આદિવાસી સમુદાય આદિકાળથી જળ, જંગલ, જમીન સાથે જોડાયેલો છે. અને માનગઢનો ઇતિહાસ એટલે કે સૌથી ભયાનક 1500 કરતાં પણ વધારે આદિવાસીઓ અહીંયા શહીદ થઈ ગયા છે. અને મિત્રો અત્યાર સુધી આપણો ઇતિહાસ સરકારે અને અંગ્રેજો વખતથી જ કોઈક ઇતિહાસમાં કે કોઈક બુક્સમાં આપવામાં આવ્યો નથી. પણ મિત્રો આપણો આદિવાસી સમુદાય એ આ ભારત દેશનો મૂળ માલિક છે. એટલા માટે કદાચ આદિવાસી સમાજને ખબર પડી જાય કે આદિવાસી સમુદાય આ દેશના મૂળિયા છે, માલિક છે, તો કદાચ આ ભારત દેશમાં રાજ હુલ ગુલામ જિંદાબાદ, અબુઆ દેશમાં અબુઆ રાજ. કદાચ આપણો આદિવાસી સમાજ હમણાં કદાચ એક થઈ જાય. આપણા દેશના એવા 4 રાજ્યો ગુજરાત, મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ અને રાજસ્થાન, આવા 4 રાજ્યોથી મળીને આપણો એક ભીલ પ્રદેશ બને છે. તો મિત્રો હજુ પણ સમય છે આપણી પાસે કે આપણે બધા એક થઈએ અને આપણા ભીલ પ્રદેશને બચાવીએ. કારણ કે આ ઇન્ડિયા આટલું બધું આગળ વધી ગયું છે, છતાંય હમણાં આદિવાસી સમાજનો વિકાસ નથી. અને આપણા સમાજના લોકો ઘણા બધા આ દેશ માટે શહીદ થઈ ગયા છે, છતાં પણ એમના ઇતિહાસના પાનામાં નામ નથી આપ્યા. સમજાય એમને વંદન અને ના સમજાય એના દિલથી જય જોહાર.